જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં 26 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો છે। તેના પડઘા સમગ્ર ભારતમાં જોવા મળી રહ્યા છે। લોકોના આક્રોશ વચ્ચે સુરતના ઉધના વિસ્તારમાં સાંસ્કૃતિક રક્ષા સમિતિ દ્વારા કેન્ડલ માર્ચ અને મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। સાંસ્કૃતિક રક્ષા સમિતિ દ્વારા કાશ્મીરના પહલગામ ભારતીય પ્રવાસીઓ પર થયેલ હુમલામાં 26થી વધુ નાગરિકોની ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી। આ મૃતકોની આત્માને શાંતિ આપવા માટે મૌન રેલી યોજી હાથમાં દીપ રાખી અને પુષ્પ અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી। મૌન રેલી સાંઈ સમર્પણ નજીક સ્વામી વિવેકાનંદ ચોકથી વેલકમ પાન સેન્ટર નજીકના કન્યા સુરક્ષા સર્કલ સુધી રાખવામાં આવી હતી। આ મૌન રેલીમાં 500થી વધુ યુવક યુવતીઓ જોડાયા હતા। યુવાઓએ હાથમાં કેન્ડલ અને દીપ સાથે રાખી શાંતિમય રીતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। આ સાથે સંસ્થાના અધ્યક્ષ આશિષ સૂર્યવંશે જણાવ્યું હતું કે જે પ્રકારે ભારત સરકારે પુલવામા હુમલાનો બદલો તેઓના ઘરમાં ઘૂસીને ખાત્મો કરેલ, તેવી જ રીતે આ વખતે પહલગામનો બદલો પીઓકેનો કબજો મેળવી સામી છાતીએ પાકિસ્તાનના કરાચી ઉપર હુમલો કરી આખા વિશ્વમાં હિન્દુસ્તાની તાકાત બતાવવા સરકાર સમક્ષ માંગ કરી હતી। યુવાનોમાં આક્રોશ હોવાથી કાર્યક્રમના અંતે પાકિસ્તાનના ઝંડાને સળગાવી પાકિસ્તાન અને આતંકવાદ મુર્દાબાદના નારા લગાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું। જી, આપનું નામ આજે કેન્ડલમાં જ રેલી કાઢવામાં આવ્યું છે, કેટલા લોકો જોડાયા છે? સોમનાથ મરાઠે આજે અમારા ઉધના વિસ્તારની અંદર સાંસ્કૃતિક રક્ષા સમિતિ દ્વારા કાશીનગર 4 રસ્તા સ્વામી વિવેકાનંદ ચોકથી વેલકમ કન્યા સુરક્ષા સર્કલ સુધી જે એક મૌન રેલીનું આયોજન કરાયું છે। એમાં સેંકડો યુવાનો એમાં જોડાયા છે। ગત રોજ કાશ્મીરના પહેલગામમાં પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા જે સનાતની હિન્દુ ધર્મના લોકો પર વિશેષ એમને નામ પૂછીને જે એમની ઉપર ગોળી ચલાવવામાં આવી છે અને એકદમ ક્રૂરતાથી જે 27 લોકોની જે હત્યા કરવામાં આવી છે, અનેક લોકો એમાં જખમી પણ છે। ભારત દેશમાં તમામ શહેરોમાં અને તમામ સનાતનીઓમાં ખૂબ મોટો આક્રોશ છે। સરકાર જે એમની પહેલ કરી રહી છે, રાતથી જ આપણા દેશના આદરણીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ ત્યાં કાશ્મીર પહોંચ્યા છે અને તમામ પરિસ્થિતિનો એમને જાયજો લીધો છે અને તાત્કાલિક અસરથી જે આ પાકિસ્તાનના જે આતંકવાદી જ્યાંથી આવ્યા છે એમની ઉપર સર્જિકલ સ્ટ્રાઇક થાય અને આ દેશની જે ઈચ્છા છે આ આતંકવાદી કાયમી માટે એનો નામો નિશાન મટી જાય। જી, આપનું નામ? નમસ્કાર, હું આશિષ સૂર્યવંશી, સાંસ્કૃતિક રક્ષા સમિતિ અધ્યક્ષ। આજ રોજ ઉધના ખાતે આવેલ સ્વામી વિવેકાનંદ ચોક રામનગર પાસેથી કન્યા સુરક્ષા સર્કલ સુધી એક મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। આ મૌન રેલીમાં ઘણી મોટી સંખ્યામાં યુવાઓ અને બહેનો જોડાયા છે। આ મૌન રેલીનું મુખ્ય કારણ કે ગત રોજ આપણા ભારતમાં જે આતંકવાદીઓ દ્વારા પુલવામામાં પહેલગામમાં જે હુમલો કરવામાં આવ્યો હતો તેના વિરુદ્ધ આજે અને એક મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। સાથે સાથે સરકારશ્રીને એક સંદેશો આપવા માંગીએ છીએ કે જે પ્રમાણે આપણે સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી હતી તે પ્રમાણે આ વખતે પીઓકેનો કબજો લઈ અને કરાચીના ઉપર સામી છાતી આપણે હુમલો કરવો જોઈએ। જે પ્રમાણે આ કાયરતાપૂર્વક દર વખતે આપણે પાછળથી હુમલો કરે છે, પણ આપણે આ વખતે સામી છાતીએ જઈ એમના પર હુમલો કરવાની જરૂરત છે।